હેલો ગાઈસ, તો જો ભાઈ અમારો નાનો ભાઈ છે ને અત્યારે કંટાળો આવે છે, બહુ બધો કંટાળો આવે છે. અત્યારે હા નાનો ભાઈએ પાર્લેજી બિસ્કિટ ખાધું, પછી શું ટ્રાય કરી દીધું, કહી દીધું ને મેં, મને માર પછી જો આમ કહ્યું કે નહીં કહું સોરી નહીં કહું બાપા, આઈ એમ સોરી. મેં કોઈને કહેવાનું નહીં હો કે નાનું ભાઈ શું ખાય છે, એ નહીં કહેવાનું, હે ને? બહુ મોટો થઈ ગયો છે ભાભી, અમાર નાનો ભાઈ બહુ મોટો થઈ ગયો છે, ગુસ્સો કરે છે બહુ. મેં દીદીને એવું કીધું કે તું અહીંયા આજે નાનો ભાઈ વાત જ નહીં કરવા દેતો, ખબર નહીં શું છે. મેં દીદીને એવું કીધું તું તું હમણાં આવીને આવીશ, નાનો જોડી નહીં રમતી. તો બોલો નાનો ભાઈ મને ગુસ્સો કરવા મળ્યો, હા કરે એવો દાંત લગાવી ને, હા દીદી નહીં કહેવાનું, કશું નહીં કહેવાનું. જો દીદી શું કરે છે, દીદીને હું બહાર મોકલતી હતી કે ભાઈ ડિસ્ટર્બ ના થાય, કારણ કે એ ફોન જોતી હતી. પછી નાનો ભાઈ મને ગુસ્સો કરવા માંડ્યો, જા ચાલુ છે ગુસ્સો કરવાનું. દીદીને મોકલી દો, બહાર મોકલી દો, દીદીને બહાર મોકલું. બહુ શેતાન થઈ ગયો છો ભાઈ. 7 મંથમાં છોકરું શું કરો છો તમે, આવું કરો છો? હા ગુસ્સો કરે, પછી જે તમે આપો ને પકડી લે, થોડો પાછો લે, થોડો આમ ગુસ્સો કરે, પછી કઈ બી હાથમાં આવે ને મોઢામાં જ નાખી દે, કઈ બી હોય બહુ જ ધ્યાન રાખવું પડે છે. ખોટો ગુસ્સો કરો. હા હમણાં આજે સવારનો જાગે છો, કેટલા વાગ્યા? જો 2:30 વાગ્યા, 10 વાગ્યાનો જાગે છે, હજુ ઊંઘ્યો નથી. ઊંઘાડવા જઈએ એટલે તરત રોવા ચાલુ. હજુ હા શું કરવું છે? આજે તો બહાર લઈ ગયા હતા ને, મતલબ ચોપાળમાં લઈ ગયા હતા બહાર, તો સામેવાળા આંટીને જોઈને બૂમો પાડો, આવું કરીને બોલા બધા ઢીલા કરવાનો બહુ શોખ છે. હા કોને સુઈ ગયું તું? મારું હા માને છે પડે એવું કરે મારું આથી કરું તારે. ઓ બાપરે નાનું ભૈયા તમે બહુ શેતાન થઈ ગયા છો. એવું કરાય? મમ્મી એવું કરે? એવું કરે? બહુ જેને નહીં ખબર હોય એને પડી જશે કે 7 મંથમાં બેબી શું કરે, જો આવું જ કરે, જે હાથમાં આવે ને ડૂચો જ ભરી લેવાનું. બધું ખાવાનું લાગે તને, હે બધું ખાવાની વસ્તુ લાગે તને. આથી કરું? મને નહીં કરવાની, એવું તો નથી કરીશ. મારે બધી કે તારા હા તો ચાલો ગાઈસ અમે જઈએ, હવે નાનું ભાઈને હારા કરવાની કોશિશ કરીએ. તારે જો ઊંઘે તો સારું, બરાબર.